તો ભગવાનના જે દાસ છે અને ભગવાનની ભક્તિઓમાં દાસ્ય ભક્તિમાં કોઈ જો અગ્રેસર હોય તો એ હનુમાનજી મહારાજ. સખ્ય ભક્તિમાં કોઈ હોય સુદામાજી. તો ભગવાનની જે ભક્તિ છે, ભગવાનનો જે ભક્ત છે, આપણને થાય ભક્ત એટલે શું? માળા ફેરવે એટલે ભક્ત થઈ ગયો? સેવા કરવા વાળો, સેવન કરવા વાળો, ભગવાનને જેને સમર્પિત કર્યું છે, આ બધું જે કાંઈ થઈ રહ્યું છે મારો નાથ કરી રહ્યો છે, લેશ માત્ર પણ અહંકાર ન આવે. દાસ બનીને પણ અહંકાર શૂન્ય જો કોઈ ભક્ત હોય તો હનુમાનજી મહારાજ. આટલું મોટું કામ કરે અને છતાં પણ લેશ માત્ર અહંકાર નહીં. આપણે ખાલી કોઈકને ખુરશી આપી હોય ને, કોઈક આપણી પછી આવ્યું હોય તો આપણે કહેતા ખુરશી મેં આપી તો ઉપર બેઠા, ન કરીને ક્યાં બેહવાની કે જગ્યા હતી. તો અહંકાર શૂન્ય હનુમાનજી મહારાજ જે ભગવાનની ભક્તિ કરે. ભક્તિ એટલે શું? કપાળમાં ચાંદલો કરવો, ગળામાં કંઠી પહેરવી, હાથમાં માળા લઈને બેસવું, મંદિરે દર્શન કરવા જવું, આ ભક્તિ થઈ ગઈ? ના. મહાપુરુષો કહે છે ભક્તિના 3 મૂળ પાસાઓ છે. ભક્તિની વ્યાખ્યા 3 છે. એક તો પોતાની જાતને પૂર્ણતયા પ્રભુમાં સમર્પિત કરી દેવી, એ ભક્તિ છે. પૂર્ણતયા બધું જ ઠાકોરજી જે થઈ રહ્યું છે એ બધું જ તમારાથી થઈ રહ્યું છે અને મારે જે કાંઈ કરવાનું છે બધું તમારા માટે જ કરવાનું છે. આવો જેને ભાવ જાગી જાય સમજવું હવે ભક્તિનો પ્રાદુર્ભાવ થયો આપણી અંદર. મારે જે કાંઈ કરવું પ્રભુ તમારા માટે. બીજું, જેને તમે સમર્પણ થયા છો, જેને સમર્પિત થયા છો, તેમના મનોભાવ, એમની પ્રેરણા, એમની આજ્ઞા અનુસાર તમારું જીવન થઈ જાય તો સમજવું હવે આપણામાં ભક્તિ સ્ફુરી છે. નહીં તો આપણે કઈ હું સ્વામીને બહુ માનું છું, હું સ્વામીને બહુ માનું છું. આ દુનિયામાં સ્વામીને માનવા વાળા બહુ છે પણ સ્વામીનું માનવા વાળા બહુ ઓછા પાછા. તમારે સુખી થવું હોય તો આજનો પેલું સૂત્ર લખી લો, તમે જેને માનો છો એનું માનતા થઈ જાઓ. હું મારા મા બાપને બહુ માનું પણ એનું શું માનો છો તમે? એનું કેટલું માનો છો? તમે કોને માનો છો એના કરતા કોનું માનો છો એ તમને સુખી કરશે આ સંસારમાં. તો સામે વાળાનો મનોભાવ, એમની પ્રેરણા. અહીંયાથી સંતો આપણને કઈ પ્રેરણા કરે, અહીંયા બેઠા 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 મુંડી હલાવીએ અને પછી બહાર જઈને તો કે આપણે કઈ એમ મેળ આવે, આપણે કઈ કેટલું મેળ કરવું, તો સુખી નહીં થઈ શકો. ભક્તિ શું કામ કરો છો તમે મને એક વાલો? ચાલો, અમે તો ભક્તિ એટલે કરીએ કે અમારી ફેક્ટરી બરાબર હાલે, અમારી ફેક્ટરી બરાબર ચાલે, અમારો છોકરો 12માં પાસ થઈ જાય, હમણાં બોર્ડની એક્ઝામ આવે છે, અમારી છોકરીને સારું ઘર મળી જાય, એટલે અમે ભક્તિ કરીએ છીએ. માણસ સુખી થવા માટે થઈને ભગવાનની ભક્તિ કરે છે. તો સંતોના બતાવેલા માર્ગ ઉપર ચાલશો, તમે જેને સમર્પિત થયા છો એના બતાવેલા માર્ગ ઉપર ચાલશો. તમને કદાચ એમ લાગે કે આ સ્થાન બરાબર નથી, આ ઉચિત નથી, છતાં પણ તમે એ જ માર્ગ ઉપર ચાલો તો તમે સુખી બનો છો. રામકૃષ્ણ પરમહંસજીએ સ્વામી વિવેકાનંદને રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા બંડીમાંથી એક સંપત્તિ કાઢીને કીધું કે બેટા નરેન્દ્ર, પોસ્ટકાર્ડ લેતો આવ ને, અહીં બારી છે, ત્યાંથી પોસ્ટકાર્ડ લેતો આવ. હવે તમે તમારી જાતને પૂછો, અહીંયાથી કોઈ સંતો તમને એમ કે રેલવે સ્ટેશનની બારી પરથી તમે પોસ્ટકાર્ડ લઈ આવો તો તમને શું થાય?
અરે ન્યા પોસ્ટકાર્ડ મળતા હશે? ટિકિટ બારી પર ટિકિટ મળે, અને એ ટિકિટ બારી પર પોસ્ટકાર્ડ લેવા જાય ને ઓલા સાહેબ આપણને બોલે તો આપણું માનવું, આપણે જઈએ નહીં. પણ રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે પોસ્ટકાર્ડ લઈ આવે. સ્વામી વિવેકાનંદે એક વખત એમ ન કીધું બાપજી કે રેલવે સ્ટેશને કઈ પોસ્ટકાર્ડ મળશે? પૈસા લઈને સીધા જ ગયા અને ત્યાં જઈને ટિકિટ માસ્ટરને કીધું સાહેબ મારે પોસ્ટકાર્ડ જોઈએ છે. માથાકૂટ થઈ કે આ ટિકિટ બારી છે, આ કઈ પોસ્ટ ઓફિસ નથી કે તમને અહીંયા પોસ્ટકાર્ડ મળે. સ્વામી વિવેકાનંદે એકદમ શાંત સ્વભાવે એટલું કહ્યું, સાહેબ મારી ટિકિટ મારી લેવાઈ ગઈ છે, મારે અત્યારે આવશ્યકતા માત્ર પોસ્ટકાર્ડની છે. તમારી પાસે હોય તો આપો, હું ક્યાં ના પાડું છું. તમારી પાસે હોય તો મને આપો. પણ અધિકારી જરા ઉગ્ર સ્વભાવે ન બોલવાના શબ્દો બોલે છે. બીજો અધિકારી બાજુમાં બેઠો હતો. એમણે અધિકારીને કીધું, સાહેબ જોતા તો માણસ સજ્જન લાગે છે ને એને પોસ્ટકાર્ડની આવશ્યકતા હશે તો જ અહીંયા લેવા આવ્યો હોય, નકર લેવા ન આવે. તમે ગુસ્સો ન કરો એની ઉપર. ત્યારે બાજુમાં જે અધિકારી હતા એમણે ઉભા થઈને સ્વામી વિવેકાનંદને કહ્યું કે ભાઈ તમે દેખાવથી સજ્જન જ દેખાવ છો, તમારે અતિ આવશ્યક હશે એટલા માટે તમે અહીંયા પોસ્ટકાર્ડ લેવા આવ્યા છો, પણ આ રેલવે સ્ટેશનની બારી છે, અહીંયા ટિકિટ મળે, પોસ્ટકાર્ડ ન મળે. પણ સાંભળો, આજે મારા પત્નીએ મારી સાથે પોસ્ટકાર્ડ મગાવ્યા હતા એટલે મેં પોસ્ટકાર્ડ લીધા છે, એટલે કામ કરો 2 પોસ્ટકાર્ડ તમે લઈ જાઓ, 2 મારા પત્ની માટે હું લઈ જઈશ. આ પોસ્ટકાર્ડથી તમારું કામ થઈ જાય તો લેતા જાઓ. એ પોસ્ટકાર્ડ લઈને સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસજી પાસે આવે છે અને સ્વામી રામકૃષ્ણ પરમહંસજીને એ પોસ્ટકાર્ડ આપ્યા, પ્રાર્થના કરી, વંદન કરીને એટલો પ્રશ્ન કર્યો, બાપજી મને એ ન સમજાણું કે રેલવે સ્ટેશનની બારી ઉપર તમે મને પોસ્ટકાર્ડ લેવાની આજ્ઞા કેમ કરી? ત્યારે રામકૃષ્ણ પરમહંસજી કહેતા હતા કે નરેન્દ્ર, મને તો ખબર હતી કે અહીંયા પોસ્ટકાર્ડ મળવાના છે, પણ તને મારા શબ્દોમાં કેટલો ભરોસો હતો એ હું જોતો હતો. તને મારી વાણીમાં, તને મારી આજ્ઞામાં કેટલો ભરોસો હતો એ હું જોતો હતો. આ કથા સાથે મારે તમને એટલું કહેવું છે કે તમે જેના ચરણ પકડ્યા છે એ તમને આજ્ઞા કરે ને તમને એમ દેખાય કે આ તો ખોટી આજ્ઞા છે, છતાં પણ એ માર્ગ ઉપર જશો તો તમારાથી સુખી સંસારમાં બીજું કોઈ નહીં થઈ શકે. તમે ચાલ્યા જાઓ, તમે જેને માનો છો એનું માનતા થઈ જાઓ. તો મનોભાવ, પ્રેરણા અને આજ્ઞા અનુસાર આપણે સેવા કરવી એ ભક્તિનું બીજું લક્ષણ છે. અને ત્રીજું, પોતાના માલિકને સદંતર સતત સુખ પહોંચાડવું અને બદલામાં કશું જ ન માગવું. એ ભાવના જ્યારે તમારામાં પ્રગટ થાય ત્યારે સમજવું હવે આપણામાં ભક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. હનુમાનજી મહારાજ પ્રભુની સેવા કરતા હતા, પણ એને બદલામાં કશું જોઈતું નહોતું ક્યારે. આપણે તો મંદિરમાં જઈને ખાલી ફૂલની માળા લઈ ગયા હોય તો કેટલું માગીને આવી, લિસ્ટ જેટલું લાંબુ હોય આપણી પાસે, અને એ લિસ્ટ પાછું આપણે મૌખિક કરીને આવ્યા એટલે આંખો બંધ કરીને વાંચવું પડે તો મજા આવે. ઘણા લોકો પૂછતા હોય છે કે મંદિરમાં આંખો બંધ શું કામ કરીએ છીએ? યાદ કરવા માટે કે હું માગવાનું છે. નહીં તો મંદિરમાં ભગવાનને જોવાના છે, પ્રભુને જોવાના છે. જે જગ્યાએ ભગવાનને જોવાના છે એ જગ્યાએ આંખો બંધ કરી દઈએ છીએ, અને જ્યાં આપણે આંખો બંધ કરવાની ત્યાં ચશ્મા લૂછીને પહેરીએ, દેખાતું નથી બરાબર. તો પોતાના માલિકને સતત સુખ પહોંચાડવાની ઈચ્છા થાય એના માટે સતત માણસ પ્રયત્નશીલ રહે, અને અંતે પોતાના માલિકને સુખ પહોંચાડ્યા પછી પણ મને કઈક માલિક પાસેથી મળે એવી એક પણ પ્રકારની આશા ન પ્રગટે તો સમજવું હવે ભક્તિ થઈ છે આપણને. અને આ 3 ગુણ જે હનુમાનજીમાં હતા, સાંગોપાંગ જેમાં આપણને સતત દ્રષ્ટિ થાય, સતત દેખાય. હનુમાનજી મહારાજનું એક જ સૂત્ર હતું, તત્ સુખે સુખિત્વમ. જેમ ગોપીઓ કહે છે કે કૃષ્ણના સુખમાં અમારું સુખ છે, એમ હનુમાનજી મહારાજ કહે છે મારો રામ રાજી તો એનો હનુમાન રાજી કાયમના માટે. દાસની આ વ્યાખ્યા છે. દાસ પોતાના સ્વામીને સુખ બનાવવા માટે થઈ, પોતાના માલિકને સુખી બનાવવા માટે થઈ અને પ્રયત્ન કરતો હોય છે. જેનું જીવન ભગવાનને સુખ પહોંચાડવા માટે ઓતપ્રોત છે એ ભક્તિ છે. મુખ્ય 4 પ્રકારની ભક્તિ શાસ્ત્રમાં તો ભાગવતજીમાં 7મ સ્કંદ પ્રમાણે જઈએ તો 9 પ્રકારની ભક્તિ છે, પણ 4 પ્રકારની ભક્તિ મુખ્યત્વે બતાવી. દાસ્ય ભક્તિ, સખ્ય ભક્તિ, વાત્સલ્ય ભક્તિ અને માધુર્ય ભક્તિ.
આ 4 પ્રકારની ભક્તિ આ સંસારમાં રહી છે. દાસને પોતાના માલિકની સેવા મળે. હનુમાનજીના ચરિત્રની આ કથા કેવલ ખાલી આ કથાઓ સાંભળવાના ભાવથી નહીં, પણ હનુમાનજીની કથા શું કામ સાંભળવી છે? આ સંસારનો એક પણ વ્યક્તિ એવો નથી કે હનુમાનજીની કથા સાંભળે અને એના જીવનમાં કઈ ગુણ ન મળે. હનુમાનજીની કથા સાંભળે એટલે જેવા હનુમાનજીના ગુણો છે એમાંથી એકાદી પણ વાત તમારા જીવનમાં સ્પર્શ કરી જાય તો તમારું જીવન ધન્ય બની જાય, સુખી બની જાય. કેટલા ગુણો અહીંયા સ્વામી 3 દિવસથી તમને વાતો કરે છે ભગવાનને. કેટલા દ્રષ્ટાંતો આપીને. સ્વામી હનુમાન ચરિત્ર પહેલી વાર કર્યું, બીજી વાર? પહેલી વાર. પહેલી વારમાં પણ ખરેખર ધન્ય છે તમને. ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારા ગ્રંથોમાંથી જેમ એક માળી સારા ફૂલોને તોડી અને એનો હાર બનાવી અને પ્રભુના ગળામાં પહેરાવે, એમ સ્વામીએ કેટલાય ગ્રંથોમાંથી કેટલી વાતો, કેટલાય ગ્રંથોમાંથી કેટલા પદો લઈ આવી અને 3 દિવસથી તમને જે ફૂલની માળાઓ પહેરાવી રહ્યા છે ને એની સુગંધ કોઈથી જાશે નહીં તમારામાંથી. પેલું ફૂલ તો કદાચ કરમાઈ જાય, પણ પ્રભુના નામની આ કથાની માળા કોઈથી કરમાશે નહીં. જેને આટલો આનંદ આપ્યો છે અને ભાગ્યશાળી છે આ કથાના મનોરથીઓ. ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, આ સંસારમાં સંપત્તિનું દાન કરે એ મને ગમે છે. સાંભળજો મનોરથીઓ, જેને જેનામાં પોતાની દૈવી સંપદાને વાપરી છે. આ સંસારમાં જેટલા લોકો પોતાની સંપત્તિનું દાન કરે ઉદ્ધવ, એ મને ગમે છે. કોઈ ધનનું દાન કરે, કોઈ ભૂમિનું દાન કરે, કોઈ ગાયોનું દાન કરે, પણ હે ઉદ્ધવ, આ સંસારમાં સૌથી વધારે મને કોઈ દાનવીર ગમતો હોય તો એ ગમે છે જે મારી કથાનું દાન આ સંસારને આપે છે. મારી કથા જે બીજાને આપે છે મને બહુ ગમે છે. તો 4 પ્રકારની ભક્તિ મુખ્યત્વે બતાવી. જેના જીવનનું લક્ષ્ય કેવલ તેના ઈષ્ટની સેવા, એને બીજું કાંઈ આનંદ ના આપી શકે. હનુમાનજી મહારાજનો પ્રસંગ આપણે સાંભળ્યો છે કે માળા આપી જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ અને એના ગળામાં મોતીની માળા પહેરાવી. શું કર્યું એને? તોડી મોઢેથી. કેમ? એને માળા નહોતી જોઈતી, પણ એને સ્વયં પરમાત્મા જોતા હતા. ભગવાન વગરની માળા પણ નહોતી ગમતી એને. તો પોતાના ઈષ્ટની સેવા, પોતાના ભગવાન સિવાય કશું ન જોઈએ, એવી જેની ઈચ્છા, એવી જેની ઝંખના, એ હનુમાનજી મહારાજ કે જેને પોતાના ઈષ્ટની સેવા સિવાય બીજું કોઈ આનંદ ના આપી શકે. જે સેવા કરે છે, સેવાના બદલામાં શું મળે? સેવાના બદલામાં ભાગવતજીમાં લખ્યું છે, શાસ્ત્રોમાં લખ્યું છે કે સેવાના બદલામાં 5 પ્રકારની મુક્તિ મળે.